ફેમિલી સુરક્ષા કવચ જેની અંદર માસિક હપ્તો 1000 રૂપિયા હોય છે। બીજી બધી પોલિસીની અંદર આપણે 6 મહિને ગિફ્ટ મળતી હોય છે। ફેમિલી સુરક્ષા કવચમાં ગિફ્ટ મળતી નથી, જેની સામે વીમો મળે છે। આપણને વીમાનો બેનિફિટ મળે છે। 12 મહિના પછી વીમો ચાલુ થતો હોય છે। 12 મહિના પહેલા વીમો હોતો નથી। કોઈ પણ પાર્ટીનું 12 મહિના પહેલા ડેથ થયું તો તમને 1 પણ રૂપિયો કમિશન મળતું નથી। એણે જેટલા પૈસા ભરેલા હોય એને પાછા આપવાના થાય છે। દરેક વ્યક્તિને પોલિસી આ રીતે સમજાઈને જ લેવાની કે ભાઈ 12 મહિના પહેલા ડેથ થશે તો કશું મળશે નહીં। તમે જેટલા પૈસા ભરેલા છે તમને પૂરેપૂરા પાછા મળશે। આ પહેલો પોઈન્ટ છે। કોઈ પણ વ્યક્તિ 1000 ભરવાનું ચાલુ કરશે એટલે પહેલા વર્ષે એટલે 12મા મહિને એનો 15000 નો વીમો હશે। બીજા વર્ષે એનો વીમો 30000 થઈ જશે। ત્રીજા વર્ષે એનો 50000 થશે। એ રીતે વધતો રહેશે। ઓછામાં ઓછા દરેક વ્યક્તિએ 6 વર્ષ તો આમાં પૈસા ભરવા જ પડે। 6 વર્ષ ભર્યા એટલે 72000 થયા। 72000 ની સામે 1 લાખ રૂપિયાનો વીમો થઈ ગયો। અને 72000 ભર્યા 6 વર્ષ ભર્યા પછી નક્કી કરે છે કે મારે પૈસા ભરવા નથી તો એને આખી જિંદગી 672 રૂપિયા પેન્શન મળશે। આખી જિંદગી જીવે ત્યાં સુધી। અને ગમે ત્યારે એને કંઈ થયું એ પાર્ટી હયાત નથી એ દિવસે એની ફેમિલીને 1 લાખનો વીમો છે તો 1 લાખ રૂપિયા રિટર્ન મળશે। 672 તો આપણે લીધા આખી જિંદગી ભરતા 1 લાખ રૂપિયા આપણને પાછા મળશે 72 ની જગ્યાએ। તો બેનિફિટ જ છે। હવે કોઈ પાર્ટી વિચારે 672 માંથી તો કશું ના થાય, થોડા વધારે પડતા હોય તો મજા આવે। તો જેને વધારે ભરવા છે ભરી શકાય। 10